સર્વત્ર શાંતિરભવતુ. શિવોહમ 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 શિવોહમ. શિવોહમ 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 શિવોહમ. ॐ શિવ 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 શિવ. પૃથ્વી શિવ જલ શિવ 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 શિવ. તેજશિવ વાયુ શિવ 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 શિવ. આકાશ શિવ
બ્રહ્મ શિવ 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 જ્યાં દેખો ત્યાં બધે શિવ 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 આગળ શિવ પાછળ શિવ 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 દાયે શિવ બાયે શિવ 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 ઉપર શિવ નીચે શિવ 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 ભીતર શિવ બાહિર શિવ 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 દેહ શિવ દેહી શિવ 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 જ્યાં દેખો ત્યાં બધે શિવ 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 શિવ
ॐ नमः शिवाय 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 नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ 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 नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ 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 हरि ओम 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 ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગુરુદેવની પરમ કૃપાથી આપણે સૌ આ ગુરુમૂર્તિના તૃતીય પાટોત્સવમાં આજે આ વાવડી આશ્રમ સુધી પહોંચી ગયા. આપણા સૌની ઉપર ગુરુદેવની પરમ કૃપા છે. ગુરુ કૃપા વગર અસંભવ નથી. ધૂળેટીના પવિત્ર દિવસે આપણે ગુરુદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી. આજે 3 વર્ષ થઈ ગયા. છતાંય ગુરુદેવની આ પ્રતિમા આપણને આજે પણ જીવંત ચૈતન્યનો અનુભવ કરાવી રહી છે. ગુરુદેવની પ્રતિમાની સમક્ષ આપણે ઊભા રહીએ, કરબદ્ધ થઈને ગુરુદેવની મૂર્તિ સમક્ષ આપણે દ્રષ્ટિ કરીએ તો જાણે એમ લાગે કે ગુરુજી આપણી સાથે વાત કરી રહ્યા છે, હસી રહ્યા છે, આપણી ઉપર કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે. આપણો ભાવ ગુરુજી જાણી જ જાય છે. ગુરુજીની પૂજા આપણે ગુરુજીની મૂર્તિમાં કરીએ છીએ. ગુરુજીને વંદન આપણે ગુરુજીની મૂર્તિમાં કરીએ છીએ. તો સ્વાભાવિક રીતે આપણને એમ પ્રશ્ન થાય કે શું મૂર્તિની અંદર ગુરુજી હશે? ગુરુજીએ તો પોતાનું શરીર પંચતત્વની અંદર વિલીન કરી દીધું અને પોતે આત્મ સ્વરૂપે ભગવાન સદાશિવની અંદર ભળી ગયા. એ ગુરુજી શું એક મૂર્તિમાં હશે? આવો પ્રશ્ન કદાચ કોઈને થાય તો એનો જવાબ છે કે હા, ગુરુજી મૂર્તિની અંદર છે જ. જો તમારો ભાવ હોય તો ગુરુજી મૂર્તિના માધ્યમથી તમારી સાથે વાત કરે, તમને સાક્ષાત દર્શન પણ આપે. તમારી મનઃકામના કોઈ હોય તો એ પૂર્ણ પણ કરે. ભાવ જોઈએ. મૂર્તિ ભલે પથ્થરની છે પણ આપણો ભાવ પથ્થરનો નથી. આપણો ભાવ છે ગુરુદેવનો, વ્યાપક ગુરુદેવનો, ચૈતન્યમય ગુરુદેવનો. મૂર્તિની પૂજા કરીએ એટલે આપણે શું કાંઈ પથ્થરની પૂજા કરીએ છીએ? નહીં. જો પથ્થરની જ પૂજા કરતા હોત તો આપણે એમ કદાચ બોલે કે હે પથ્થરદેવ, તમે કોઈ ખાણમાંથી નીકળ્યા છો, તમને કોઈ કારીગરે બનાવ્યા, તમને કોઈએ કોઈ વાહનની અંદર લઈને અહીં સુધી લાવ્યા અને તમને કોઈએ પ્રાણ પ્રતિષ્ઠા કરી, હે પથ્થરદેવ તમે મારું કલ્યાણ કરજો, આવું બોલીએ છીએ? નહીં. આપણે શું બોલીએ છીએ? હે ગુરુદેવ, તમે સર્વવ્યાપક છો, તમે બહુ દયાળુ છો, તમે બહુ કૃપાળુ છો. અમે આપને વંદન કરીએ છીએ. અમે પૂજાના માધ્યમથી મારા હૃદયના ભાવો આપને અર્પણ કરીએ છીએ. મારા ભાવ સ્વીકારી લેજો, અમારા હૃદયમાં કાયમ રહેજો અને અમને અમારા
મોક્ષ સુધી પહોંચાડજો, અમારા હૃદયમાં દિવ્ય ભાવો ભરેલા રાખજો, અમને ક્ષણે ક્ષણે પગલે પગલે સાચું માર્ગદર્શન આપતા રહેજો, જેથી અમે ક્યાંય કળયુગના વાતાવરણની અંદર ભટકી ન જઈએ. આપણે ગુરુજીને ભાવથી આવી પ્રાર્થના કરીએ છીએ, એટલે કે ગુરુજીની પૂજા કરીએ છીએ, મૂર્તિની નહીં. ભાવ આપણને જેવો હોય એવી પૂજા થાય. પથ્થરનો ભાવ હોય તો પથ્થરની પૂજા થાય, ગુરુજીનો ભાવ હોય તો ગુરુજીની પૂજા થાય. અને ખરેખર ભગવાન અને ગુરુજી ભાવમાં જ રહેલા છે. શાસ્ત્રની અંદર એવું છે, ન કાષ્ઠે વિદ્યતે દેવો ન પાષાણે ન મૃણમયે ભાવો હિ વિદ્યતે દેવસ તસ્માત ભાવમ સમાચરેત. ભગવાન કંઈ લાકડાની મૂર્તિમાં નથી હોતા, માટીની મૂર્તિમાં નથી હોતા, કે પથ્થરની મૂર્તિમાં નથી હોતા. ભાવો હિ વિદ્યતે દેવ, ભગવાન ભાવની અંદર રહેલા છે, ભગવાન ભાવમાં બિરાજમાન છે. માટે ભાવ કરો. ભાવથી જ ભગવાન પ્રસન્ન થાય છે, વસ્તુ પદાર્થથી નહીં. ભાવ હોય તો ગુરુજી આપણા હૃદયમાં પણ બિરાજે છે. મૂર્તિમાં કદાચ ભલે કોઈ સુંદર આકાર ન હોય, પ્રકાર ન હોય, કોઈ સારો રંગ ન હોય, સારું ઘડતર ન હોય, પણ આપણી અંદર ભાવ છે કે આ ગુરુજી છે. કોઈ સામાન્ય પથ્થર લઈને પણ આપણે એમાં ગુરુજીનો ભાવ કરીએ, અથવા કોઈ ગોળ પથ્થર લઈને એમાં શિવલિંગનો ભાવ કરીએ, તો ભગવાન પૂજા સ્વીકારી જ લે છે. ચોખાની ઢગલી કરો અને એમાં ભાવ કરો તો એમાં ભગવાન આવી જાય. પુષ્પનો ખોબો ભરીને મૂકી દો, એમાં ભાવ કરો કે એમાં ભગવાન બેઠા છે, એમાં ભગવાન આવી જાય. ભગવાનની કોઈ તસવીર હોય, ફોટો હોય, એમાં ભાવ કરો તો ભગવાન ફોટાના માધ્યમથી પણ પૂજા સ્વીકારી લે છે. ભાવ કરો. સંતો મહાત્માઓનો ભાવ દિવ્ય હોય છે, એટલે લોકો સંતો મહાત્માઓના વરદ હસ્તે મૂર્તિની પ્રતિષ્ઠા કરાવતા હોય છે. સંતો મહાત્માઓએ સાધન ભજન કરીને દેહભાવને ગાળી નાખ્યો હોય, એટલે એમના શરીરમાં ભગવાનની દિવ્ય ચૈતન્ય શક્તિનો પ્રવાહ વહેતો હોય છે. એટલે જ કહેવાયું છે ને, સંતના હાથથી સ્થપાય જે પથ્થરો એ પણ પ્રભુ બની જાય. જગતમાં સંત સમાગમ સાર, સંત સમાગમ જે કોઈ કરશે તેનો થશે ઉદ્ધાર. જગતમાં સંત સમાગમ સાર. નાળાનું જળ પણ ગંગામાં ભળતા દેવોની વંદનીય થાય. જગતમાં સંત સમાગમ સાર. ફૂલના સંગથી નાનું કીટ પણ પ્રભુના શિષ્ય ઉપર જાય. જગતમાં સંત સમાગમ સાર. પાણી જ્યારે દૂધમાં ભળતા દૂધના ભાવે વેચાય. જગતમાં સંત સમાગમ સાર. પાણી હોય એની શું કિંમત? કાંઈ નહીં. પણ એ જ પાણી જો દૂધની અંદર ભળી જાય તો દૂધના ભાવે વેચાય. અત્યારે લગભગ દૂધ પાણી છે દૂધના ભાવે જ વેચાય છે. ભેળસેળ વાળું જ બધું થઈ ગયું. ચોખ્ખું દૂધ પીવું હોય તો ઘરે ગાય રાખવી પડે, પણ ગાયોની સેવા કરવી નથી. આજે કોઈ બહેનોને, માતાઓને ઘરમાં ગાય રાખવી નથી, મા બાપને રાખવા નથી, ગાયને બિચારીને ક્યાંથી રાખે? જલસા જ કરવા છે બધાને. અને એ ગામડાના ઘરમાં નહીં, સુરત જ જવું છે. પેલા બોલી કરે, સુરતમાં ઘર છે, ગામડામાં ખેતી છે. ગામડામાં ખેતી પછી કરવી નથી, ગામડામાં આવવું નથી, મા બાપને ગામડામાં રહેવાનું. સુરત અમારી ભેગા નહીં. ક્યાં જમાનો પહોંચ્યો? બહેનો, માતાઓ આજે બહુ આધુનિક ફેશનમાં બહુ લુપ્ત થઈ ગયા છે. એ વાત કરતાં અમને દુઃખ થાય છે. પણ થોડુંક પાછા વળો અને અધ્યાત્મમય જીવન બનાવો, સાદું જીવન રાખો, સેવા કરો બધાની. મા બાપની સેવા, સાસુ સસરાની સેવા, સાદું જીવન જીવો, સાદો આહાર, સાદું પહેરવેશ. મૂળ વાત ઉપર આપણે આવીએ કે સંતના સમાગમથી જ જીવનો ઉદ્ધાર થાય છે.
સામાન્ય જીવ હોય, નાનકડું જીવડું હોય, પણ જો ફૂલની ઉપર બેસી જાય તો ફૂલની સાથે સાથે એ જીવડું પણ ભગવાનના મસ્તક પર પહોંચી જાય. કોના સંગમાં તમે રહો છો એનું મહત્વ છે. સજ્જનના સંગમાં રહેશો તમે સજ્જન બની જશો, દુર્જનના સંગમાં રહેશો તો દુર્જન બની જશો. જેવા લોકોના સંગમાં રહો એની અસર થાય જ. આપણે ગામડામાં કહેવત છે ને, કાળિયાની પડખે ધોળિયો બાંધ્યો હોય તો એનો વાન ન આવે પણ સાન તો આવે જ. કાળો બળદ અને ધોળો બળદ બે બાજુ બાજુમાં બાંધ્યા હોય તો ભલે કંઈ ધોળો બળદ હોય કાળો ન થઈ જાય, કાળો હોય ધોળો ન થઈ જાય, પણ જો કાળો બળદ મારકણો હોય ને તો ધોળો બળદ એ મારકણો થઈ જાય. કહેવત છે આવી. એટલે સંગ કોનો છે એનું મહત્વ છે. સંગ શુદ્ધિ રાખો જીવનમાં. સજ્જનોનો સંગ કરો, સંતોનો સંગ કરો, મહાપુરુષોનો સંગ કરો, તમે ભગવાનને વહાલા બની જશો. સંત મહાત્માઓની દ્રષ્ટિમાં, એમની વાણીમાં, એમના સ્પર્શમાં અદ્ભુત શક્તિ હોય છે. સંતોના શરીર ઉપરથી જે વાયુ વાઈને આપણી ઉપર આવે તો એ વાયુના દિવ્ય સ્પર્શથી આપણે પણ પવિત્ર થઈ જઈએ, આપણા પાપ બળી જાય. એટલો બધો મહિમા છે. ત્યાં સુધી કહ્યું છે કે કોઈ માણસનું મૃત્યુ થતું હોય એ સમયે જો કોઈ સંત ત્યાં આવીને ઊભા રહી જાય, અંત સમયે સંતના દર્શન કરતાં કરતાં એનો જીવ છૂટે તો એનું કલ્યાણ થઈ જાય, એને ભગવાનના ધામમાં વાસ થાય. કોઈ માણસનું મૃત્યુ થઈ ગયું હોય અને એ માણસને કોઈ સ્મશાને લઈને જતા હોય, એ માણસના મડદા ઉપર કોઈ સંતની દ્રષ્ટિ પડી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. આગળ કહ્યું કે કોઈ માણસનું મડદું સ્મશાને પહોંચી ગયું હોય, એની ચિતા બળતી હોય, એના અગ્નિ ઉપર સંતની દ્રષ્ટિ પડે, એ અગ્નિમાંથી નીકળતા ધુમાડા ઉપર દ્રષ્ટિ પડે તોય જીવનો ઉદ્ધાર થઈ જાય. એનાથી પણ આગળ ત્યાં સુધી શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈની ચિતા બળી ગઈ હોય, અગ્નિ ઓલવાઈ ગયો હોય અને માત્ર રાખ પડી હોય તો એ રાખની ઉપર પણ જો સંતની જીવન મુક્ત મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય ને તો એ જીવાત્માનો, એ ગતાત્માનો ઉદ્ધાર થઈ જાય છે. સંતની દ્રષ્ટિમાં બહુ શક્તિ હોય છે. કેમ કે એની દ્રષ્ટિમાં જગત નથી હોતું, જગદીશ્વર હોય છે, ભગવાન હોય છે. સર્વમ શિવમયમ જગત, આવી દ્રષ્ટિ જેણે કેળવી લીધી હોય એવા સંતની દ્રષ્ટિની આ વાત છે. તો મૂર્તિની ઉપર સંતની દ્રષ્ટિ પડે તો મૂર્તિમાં પ્રાણ સંચાર ન થઈ જાય? થઈ જ જાય. મૂર્તિનો સ્પર્શ કરે કોઈ સંત તો પણ એ મૂર્તિને ચેતના વધી જાય છે. સંતના હાથેથી મૂર્તિની સ્થાપના થાય તો એની ચેતના કંઈક ઓર જ હોય છે. એકવાર ચૈતન્ય મહાપ્રભુ જે બંગાળની અંદરથી ગયા, એ આપણા સૌરાષ્ટ્રમાં દ્વારકાનાથના દર્શન કરવા માટે દ્વારકા આવેલા. સંકીર્તન પ્રેમી હતા. બંગાળ પ્રાંતની અંદર એમણે કૃષ્ણ ભક્તિની ગંગા વહેવરાવી દીધી. એટલી મસ્તી એને કીર્તનમાં આવી જતી. કીર્તન બોલતા બોલતા ચૈતન્ય મહાપ્રભુ રસ્તામાંથી પસાર થાય ને તો એની પાછળ કૂતરા ડોલવા માંડે, પક્ષીઓ ડોલવા માંડે, બિલાડા હોય, કૂતરા હોય, નાગ હોય, બધા એની પાછળ પાછળ ડોલવા માંડતા. માણસોની તો આમ લાંબી લાઈન લાગી જતી. એટલો કીર્તન પ્રેમ એમને. દ્વારકામાં ભગવાન દ્વારકાનાથના દર્શન કરી ચૈતન્ય મહાપ્રભુ મંદિરમાંથી બહાર નીકળતા હતા, બજારમાંથી પસાર થતા હતા, ત્યારે બજારમાં મૂર્તિની દુકાન હતી. ભગવાનની સુંદર મજાની મૂર્તિઓ દુકાનની અંદર ગોઠવેલી. કૃષ્ણની મૂર્તિ, રામની મૂર્તિ, શિવની મૂર્તિ, ગણપતિની મૂર્તિ, વિષ્ણુ ભગવાનની મૂર્તિ. ચૈતન્ય મહાપ્રભુની દ્રષ્ટિમાં તો સર્વત્ર ભગવાન ભગવાન જ વિલસતા હતા. ચૈતન્ય મહાપ્રભુએ જોયું કે મારા ભગવાન આ દુકાનની અંદર બેસી ગયા. વાહ પ્રભુ, તમારી કેવી બધી લીલા છે. તમે આજે
અનેક રૂપો ધારણ કરીને દુકાનની અંદર લાઈને બધા ગોઠવાઈ ગયા. વાહ પ્રભુ, આપ કેવી લીલા કરો છો. આવો ભાવ કરી ચૈતન્ય મહાપ્રભુ બજારમાં જ, બજારની વચ્ચે ચાલતા ચાલતા જ હરિ રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે આ ધૂનમાં મસ્ત બની ગયા, પાગલ બની ગયા. એમની દ્રષ્ટિ મૂર્તિ ઉપર પડી એટલે એમ મૂર્તિની અંદર પ્રાણનો સંચાર થયો, ચેતના આવી ગઈ, મૂર્તિ જીવંત થઈ ગઈ. અને એક પછી એક મૂર્તિ દુકાનમાંથી બહાર નીકળીને ચાલવા માંડી ચૈતન્ય મહાપ્રભુની પાછળ. બધી મૂર્તિ દુકાનમાંથી બહાર નીકળી ગઈ અને ચૈતન્યજીની પાછળ મૂર્તિ ડોલતી જાય, નાચતી જાય, કૂદતી જાય. વેપારીઓ આ દ્રશ્ય જોઈ રહ્યા. ઓહો, મૂર્તિની દુકાનનો જે માલિક દુકાનદાર હતો એને થયું કે આ કોઈ જાદુગર લાગે છે, મારી બધી મૂર્તિયા ઉપાડી જશે તો મારે ખાવું શું, રડવું શું. એટલે દુકાનદાર દુકાનમાંથી બહાર નીકળી ચૈતન્ય મહાપ્રભુના પગમાં પડી ગયો. મહારાજ, આ તમે શું જાદુ કર્યો છે? આ બધી મૂર્તિની તમારી પાછળ તમે લઈ જાઓ છો, મારું રોટલો ભાંગી જશે. તમે કંઈક પ્રાર્થના કરો, આ મૂર્તિને મારી દુકાનમાં ગોઠવી દો. ચૈતન્ય મહાપ્રભુને તો ખ્યાલ જ નથી કે ભગવાનની મૂર્તિઓ મારી પાછળ ડોલી રહી છે. પાછું વાળી એમને જોયું ત્યારે ખબર પડી, પ્રભુ તમે મારી પાછળ. દુકાનદારની પ્રાર્થનાથી ચૈતન્ય મહાપ્રભુએ મૂર્તિ રૂપે ભગવાનને વંદન કરીને પ્રાર્થના કરી, પ્રભુ આપ તો બધે છો, પણ હું આપને પ્રાર્થના કરું છું, આપ પાછા પોતાના નિજ સ્થાને દુકાનની અંદર બેસી જાઓ. આ બિચારો દુકાનદાર છે, એની રોજીરોટી આપનાથી જ ચાલે છે. મારે પ્રભુ, મારી દ્રષ્ટિમાં તો આપ સર્વત્ર છો, મારે મૂર્તિની જરૂર નથી. દુકાનદારની દુકાનમાં આપ ગોઠવાઈ જાઓ. પ્રાર્થના કરી ત્યારે મૂર્તિ બધી ગોઠવાઈ ગઈ. કેટલી દ્રષ્ટિમાં શક્તિ હશે ચૈતન્ય મહાપ્રભુને. મૂર્તિમાં આપણને ભાવ થાય તો ભગવાન દેખાય જ, ભાવથી ભગવાન રાજી થાય છે. બાકી પથ્થર, નાસ્તિક લોકો હોય ને એમ માને કે આ પથ્થર છે, ભગવાન તો નિરાકાર છે. કોઈ લોકો નિરાકારને માનવાવાળા હોય ને એ સાકારની નિંદા કરે. ભગવાન કાંઈ એક મૂર્તિમાં થોડા હોય, ભગવાન તો બધે વ્યાપક છે. તો હવે તર્ક બુદ્ધિથી વિચાર કરો. નિરાકારને માનવાવાળા લોકો એમ કહે છે કે ભગવાન સર્વત્ર છે, તો સર્વત્ર રહેલા ભગવાન શું મૂર્તિમાં નથી? જો મૂર્તિમાં એના ભગવાન નથી તો એ લોકો એમ કહે છે કે ભગવાન સર્વત્ર છે. એ વાત ખોટી પડે. જે ભગવાન સર્વત્ર છે એ ભગવાન એ મૂર્તિમાં પણ છે જ, પણ એને ભાવ નથી એટલે એને ભગવાનના દર્શન થતા નથી. એનું હૃદય શુષ્ક રહી જાય છે. ભાવ કરે તો ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થાય છે. નિરાકારની ઉપાસના કરવા વાળાઓની મુક્તિ મળી જાય, શાંતિ મળી જાય, પણ એને ભગવાનનો પ્રેમ અને ભગવાનના દર્શન તો ત્યારે જ થશે જ્યારે એ ભગવાનની પાસે પ્રાર્થના કરી, પ્રભુ આપ પ્રગટ થાઓ. એને અંદરથી દર્શનની જિજ્ઞાસા થાય, પ્રેમની પીપાસા થાય, ત્યારે જ એને ભગવાન સાક્ષાત પ્રગટ થઈને દર્શન આપે છે. એટલે ઘણા લોકો મૂર્તિને નથી માનતા, પણ એ લોકો ભૂલમાં છે, એની સમજણ નથી. એટલે એ લોકો ભગવાનને વ્યાપક માને છે. વાત સાચી, ભગવાન વ્યાપક તો છે જ, પણ પહેલું પગથિયું છે મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા તમે કરો ત્યાંથી ભક્તિ માર્ગની શરૂઆત થાય. પછી એક મૂર્તિમાં તમને ભગવાન દેખાય પહેલાં, અને પછી ધીરે ધીરે બધે વ્યાપક ભગવાન દેખાવા માંડે. મૂર્તિની પૂજા તમે ન કરો અને સીધા જ નિર્ગુણમાં વયા જાઓ તો તમારી વૃત્તિ સ્થિર નહીં થાય. કેમ કે એક જગ્યાએ હજી વૃત્તિ તમારી સ્થિર થઈ નથી મૂર્તિમાં, તો સીધી જ વ્યાપકમાં કેમ જશે? એટલે મૂર્તિ પૂજા જરૂરી છે. અને મૂર્તિ પૂજામાં ભાવની જ પ્રધાનતા છે.
એક વસ્તુ ગુણ હોય છે ને એક ભાવ ગુણ હોય છે. જેની દ્રષ્ટિ વસ્તુ ઉપર છે એને વસ્તુ જ મળશે, પણ જેની દ્રષ્ટિ ભાવ ઉપર છે એને ભગવાન મળશે. જો જેમ કે કોઈ સ્ત્રી છે તો માતા પણ સ્ત્રી છે, બહેન પણ સ્ત્રી જ છે, અને પત્ની હોય એ પણ સ્ત્રી જ છે. પણ ત્રણેય સ્ત્રીઓ હોવા છતાં માતાને આપણે જ્યારે મળીએ ત્યારે અલગ ભાવ થાય, બહેનને મળીએ ત્યારે અલગ ભાવ થાય, પત્નીને મળીએ ત્યારે અલગ ભાવ થાય. વસ્તુ રૂપે ત્રણેય સ્ત્રી જ છે, પણ ભાવ આપણો ત્રણેયની અંદર અલગ અલગ છે. એમ પથ્થર ભલે આરસ પહાણનો હોય કે બંસી પહાડપુરનો પથ્થર હોય કે કોઈ સામાન્ય કાળો પથ્થર હોય, પીળો પથ્થર હોય, પણ ભગવાન એમાં જેવો ભાવ કરો તો ભગવાન પ્રસન્ન થઈ જાય છે. મહત્વ ભાવનું છે, વસ્તુનું નથી. એક મહાત્મા હતા, એને બદ્રીનાથની યાત્રા કરવા જવું તો એની પાસે પૈસા નહોતા, ટિકિટ ભાડાના. એટલે એની પાસે મૂર્તિ હતી, એક ગણપતિની મૂર્તિ, એક ઉંદરની મૂર્તિ, સોનાની. બંને મૂર્તિ સોનાની હતી. એટલે એને થયું કે આ મૂર્તિ વેચીને હું ટિકિટ ભાડું કરી લઉં અને યાત્રાએ જાઉં. એટલે સોનીની દુકાને ગયા. સોનીને કહ્યું કે ભાઈ આ મૂર્તિ મારે વેચવી છે, તું આની રકમ મને કરી દે. એટલે સોનીએ બંને મૂર્તિને ત્રાજવામાં તોડી બંનેનું વજન થયું સરખું. જેટલું વજન ગણપતિની મૂર્તિનું હતું એટલું જ વજન ઉંદરની મૂર્તિનું થયું. એટલે સોનીએ મહાત્માને કહ્યું કે મહાત્માજી આ બંને મૂર્તિની કિંમત 5,000 રૂપિયા થશે. મહાત્મા ગુસ્સે થઈ ગયા, ભાઈ તું શું વાત કરે છો? જેટલી કિંમત ગણપતિની એટલી કિંમત ઉંદરની, ને જેટલી ઉંદરની કિંમત એટલી જ ગણપતિની? તું મૂર્ખ લાગે છો. ઉંદર તો ગણપતિનું વાહન છે, ગણપતિની કિંમત વધારે હોવી જોઈએ વાહન કરતાં. એટલે સોની બોલ્યો કે મહાત્માજી હું ગણપતિની કિંમત નથી કરતો અને ઉંદરની કિંમત નથી કરતો, હું સોનાની કિંમત કરું છું. તમે ભલે અને ગણપતિ માનો કે ઉંદર માનો, પણ મારે તો તમને સોનાના પૈસા દેવાના છે. તાત્પર્ય એ છે કે વસ્તુ રૂપે બંને સોનું જ છે, પણ ભાવ રૂપે એક ગણપતિ છે, એક ઉંદર છે. એમ વસ્તુ ચાહે ગમે તેવી હોય, પણ ભાવ તમે કરો તો ભગવાન તમને વૃક્ષમાં પણ દેખાય, પીપળામાં દેખાય, બિલીપત્રમાં દેખાય, તુલસીમાં દેખાય, કોઈ પહાડમાં પણ દેખાય, સજ્જનમાં દેખાય, દુર્જનમાં દેખાય. ભાવ ન કરો તો સાક્ષાત ભગવાન તમારી સામે હોય ને તોય ભગવાન તમને દેખાય નહીં. જાદુગર લાગે. દુર્યોધનને ભગવાન કૃષ્ણ સાક્ષાત દેખાતા હતા, એની સામે જ હતા, પણ એને ભાવ નહોતો. ભગવાને વિરાટ સ્વરૂપ દેખાડ્યું સભાની અંદર. દુર્યોધને જોયું પણ ખરું, તોય એને ભાવ ન થયો કે આ તો કોઈ જાદુગર છે. લ્યો હવે એને કેમ ભગવાનની પ્રાપ્તિ થાય, એને કેમ લાભ થાય? એટલે ભગવાને એ દુર્યોધનના 56 ભોગ ન આરોગ્યા. વિદુરજીની ઝૂંપડીએ જઈને ભગવાને કેળાની છાલ ખાધી. વિદુર પત્ની હતી, એને ભાવ હતો આ મારા સાક્ષાત પરમાત્મા છે. જન્મો જન્મોથી હું જે પરમાત્માના દર્શન માટે તલસી રહી છું, એ પરમાત્મા સાક્ષાત આજે મારા આંગણે આવ્યા છે. ભાન ભૂલી ગઈ વિદુરાની. કેળા ભગવાનને ખવડાવતી હતી, કેળાનો ગર્ભ ફેંકી દેતી હતી, છાલ ભગવાનને આપતી હતી. તો ભક્ત ભાન ભૂલી જાય તો ભગવાન પણ ભાન ભૂલી જાય. ગીતાની અંદર ભગવાને કહ્યું છે, એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મારું જેવા ભાવથી આરાધન કરે છે, હું તેનું એવા જ ભાવથી આરાધન સ્વીકારી લઉં છું. આપણો ભાવ જેવો હશે ભગવાન એવા બની જશે. તમે શિવનો ભાવ કરો તો ભગવાન શિવ બની જાય, રામનો ભાવ કરો તો રામ બની જાય, કૃષ્ણનો ભાવ કરો કૃષ્ણ બની જાય, ગુરુજીનો ભાવ કરો તો ગુરુજી બની જાય, મૂર્તિની અંદર ગુરુજી પ્રગટ થઈ જાય.
ભગવાને ગીતાની અંદર આજ્ઞા આપી છે. ગુરુ પૂજન એ શારીરિક તપ છે. 17મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાને કહ્યું, દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચ માર્જવમ બ્રહ્મચર્યમ હિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. દેવતાનું, દ્વિજનું એટલે કે બ્રાહ્મણનું, ગુરુનું, માતા પિતાનું, વડીલોનું, સંતજનોનું, જીવનમુક્ત મહાપુરુષોનું પૂજન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, અહિંસા રાખવી, આ બધું શારીરિક તપ છે. ગુરુ પૂજન એ પણ એક પ્રકારનું તપ જ છે. ગુરુજીના સાનિધ્યમાં રહેવું એ પણ તપ છે. ગુરુની સાથે રહેવામાં બહુ સાવધાની રાખવાની હોય. ગુરુના સાનિધ્યમાં જરા પણ આપણાથી ભૂલ ન થાય. આપણા વાણી, વ્યવહાર, વર્તનથી ગુરુજીને કોઈ કષ્ટ ન પહોંચે એનું ધ્યાન રાખવાનું. બહુ સંયમમાં, નિયમમાં રહેવાનું. તો ગુરુની કૃપા આપણી પર વરસે છે. ગુરુ આપણી વારંવાર પરીક્ષા કરે, આપણા ભાવની, આપણા અંદરના સૂક્ષ્મ ભાવોને જાણવા માટે ગુરુજી ઘણીવાર પરીક્ષાએ કરી લેતા હોય, આપણને ખબર ન હોય. શિક્ષા પણ કરે. આપણે જો ભાવ આપણો ઓછો હોય અથવા દુર્ભાવ જરા પણ થઈ ગયો હોય તો ગુરુ આપણને દંડ પણ આપે. પણ એ દંડ શાંતિથી, પ્રેમથી, હસતા હસતા ભોગવી લેવો બહુ મોટું તપ છે. ગુરુ પ્રત્યે જરાય કુભાવ ન કરવો. તો ગુરુનું જ્ઞાન આપણી અંદર આવે. ગુરુના શરણે આપણે સમર્પિત થઈ જઈએ તો ગુરુનું જ્ઞાન આપણી અંદર આવે. બાકી વર્ષો સુધી ગુરુજીની સાથે રહ્યો ને કાંઈ લાભ નહીં થાય. સમર્પિત થવું જોઈએ. ડોલ હોય, નળની નીચે તમે ઊંધી મૂકી દો, નળ ચાલુ કરો, 24 કલાક નળ ચાલુ રાખો, ડોલની અંદર પાણી ભરાશે? નહીં ભરાય. ડોલને સીધી મૂકવી પડે, ડોલને ખાલી રાખવી પડે, ડોલને શરણે રાખવી પડે નળને, તો એની અંદર પાણી ભરાય. એમ આપણે ખાલી થઈને, શુદ્ધ થઈને ગુરુજીના શરણે સમર્પિત રહીએ તો ગુરુજીની ચૈતન્ય ગંગા હોય એ આપણી ડોલની અંદર ભરાય જાય. આપણા જીવનની અંદર, આપણા આત્માની અંદર ગુરુની ચેતના આવી જાય. ગુરુના શરણે સાવ ખાલી થઈને રહો. કોઈ પણ કામનાની, કોઈ પણ ઈચ્છા નહીં. આજે માણસો ગુરુની પાસે જાય છે પણ ડોલ ભરીને જાય છે. અહમની ડોલ ભરીને જાય. હું મોટો નેતા છું, મોટો ધનવાન છું. ઘણા ધનવાનો તો સંતની પગે ન લાગે. એને એમ થાય કે આ તો આપણી જેવા છે, એની પાસે તો પૈસો નથી ને અમારી પાસે કેટલો પૈસો, એ તો ભિખારી છે. આવો એની અંદર અભિમાન હોય તો એને સંત પાસેથી કાંઈ નહીં મળે, કોરો ને કોરો રહી જશે. સંતની પાસે નમ્ર થઈને જાઓ, સંતને વંદન કરો. વંદન શારીરિક ક્રિયા નથી, આત્મિક ભાવ છે. અંદરના ભાવપૂર્વક, સમર્પણ ભાવપૂર્વક ગુરુને વંદન કરો. વંદન ઘણી રીતે થાય. શરીરને તમે સાષ્ટાંગ દંડવત કરાવો, 5-5 વાર દંડવત કરો, પણ શરીરથી જ કરો. મનમાં અભિમાન હોય તો એ સાચા દંડવત નથી. દંડવતમાં સમર્પણ ભાવ. હે ગુરુદેવ, હું આપની શરણે છું, એ ભગવાન હું આપની શરણે છું. જીવનમાં કોઈ એવું એક સ્થાન નિશ્ચિત રાખો કે જ્યાં આપણે સંપૂર્ણપણે ઝૂકી શકીએ, ખાલી થઈ શકીએ. એ સ્થાન ભલે કોઈ ગુરુ હોય, કોઈ સંત હોય, કોઈ મૂર્તિ હોય, કોઈ પથ્થર હોય, કોઈ વૃક્ષ હોય, એને તમે ભાવપૂર્વક પરમાત્મા માનીને શરણે થઈ જાઓ. હું આપને શરણે છું. બધું જ એને સમર્પિત. સદગુણ સમર્પિત, દુર્ગુણ સમર્પિત, જેવો છો એવો હે ગુરુદેવ હું આપનો છું. બસ સાધકનું કર્તવ્ય આટલું જ છે. આપણે શરણાગત થઈ જઈએ, શરણે થઈ જઈએ તો આગળની આપણી જીવન યાત્રા, આપણી સાધનાની યાત્રા ગુરુદેવ જ આપણને કરાવશે. પછી આપણે કરવાનું કાંઈ રહેતું નથી. આપણો પ્રયત્ન પૂરો થઈ જાય, ગુરુજીનો પ્રયત્ન ચાલુ થઈ જાય. ગુરુની શરણે સમર્પણ ભાવ, સમર્પિત થઈ જાઓ.
સમર્પણ ભાવ છે એ સાધકને ચમકાવી દે છે. સમર્પણ ભાવ હીનને મહાન બનાવી દે છે. સમર્પણ ભાવ જીવનમાંથી દુર્ગુણોને નષ્ટ કરી દે છે. સમર્પણ ભાવ સાધકને સદગુણોનો સ્વામી બનાવી દે છે. સમર્પણ ભાવ શિષ્યને ગુરુ બનાવી દે છે. ગુરુની ભક્તિ કરતા કરતા શિષ્યની અંદર ગુરુત્વ આવી જાય, ગુરુને મહાન બનાવી દે. અને મોટા મોટા મહાપુરુષો છે ક્યારે શિષ્ય નથી બનાવતા, શિષ્યને ગુરુ બનાવે છે. પોતાનાથી નાનો નથી બનાવતા. પ્રત્યેક ગુરુની એ અભિલાષા હોય છે, ઈચ્છા હોય છે કે મારો શિષ્ય મારા કરતાંય મહાન બને, મારા કરતાંય આખા જગતમાં એની કીર્તિ દસેય દિશાની અંદર ફેલાઈ જાય, મારા કરતાંય મારો શિષ્ય હજારો લાખો લોકોનું કલ્યાણ કરે. આવી ઈચ્છા દરેક ગુરુને હોય છે, સદગુરુને હોય છે. આવા ગુરુને શરણે જો આપણે થઈએ તો આપણું કલ્યાણ નિશ્ચિત છે. જે ગુરુ શ્રોત્રિય હોય, બ્રહ્મનિષ્ઠ હોય, શાસ્ત્ર ભણેલા હોય અને બ્રહ્મ તત્વનો જેને અનુભવ થઈ ગયો હોય, એવા ગુરુને શરણે જવું અને ગુરુની પૂજા કરવી. તસ્માત ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેયમુત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્યુપશમાશ્રયમ. શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે એવા ગુરુને શરણે જાઓ જે શાબ્દે પરે ચ નિષ્ણાતમ, શબ્દ શાસ્ત્રની અંદર જે નિષ્ણાત હોય, બ્રહ્મણ્યુપશમાશ્રયમ, જેને બ્રહ્મ તત્વનો અનુભવ થઈ ગયો હોય, શ્રોત્રિય હોય અને બ્રહ્મનિષ્ઠ પણ હોય, એવા ગુરુને શરણે જાઓ જે તમારી શંકાઓને નિર્મૂળ કરી શકે, તમારા સંશયોને છેદી શકે, શાસ્ત્રોના ગૂઢ રહસ્યોને ઉકેલી શકે અને તમને સીધી અને સરળ રીતે ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે. વેદ ઉદધિ બિન ગુરુ લખે લાગે લૌન સમાન. વેદ છે, શાસ્ત્રો છે, એને ખારા સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. બાદલ ગુરુમુખ દ્વાર હે અમૃત સે અધિકાન. ગુરુને વાદળની ઉપમા આપવામાં આવી છે. સમુદ્રની અંદર જળ છે પણ કેવું છે? ખારું. એ જ ખારું જળ સૂર્યના પ્રકાશથી બાષ્પીભવન થઈને આકાશમાં જાય અને વરાળ થાય, વાદળ બને. અને એ જ વાદળ સૃષ્ટિ ઉપર વૃષ્ટિ કરે, વરસાદ વરસાવે તો એ જળ કેવું હોય? ટોપરા જેવું તાજું, મીઠું, મધુર લાગે. જળ છે શેનું? સમુદ્રનું જ જળ છે, પણ વાદળ એ જળની ખારાશને નષ્ટ કરીને એને મીઠાશ આપી દે છે, મીઠું બનાવી દે છે. કેટલું મધુર લાગે આપણને. એમ તમે વેદો શાસ્ત્રો વાંચો, એના રહસ્યનો તમને ખ્યાલ ન આવે તો કદાચ અર્થનો અનર્થ પણ તમે કરો. ઊંધા અર્થ થઈ જાય તો ઘણીવાર માણસ નાસ્તિક થઈ જાય. ઘણીવાર લોકો પોતે શાસ્ત્રો વાંચી વાંચીને પાગલ થઈ જાય અને એને કોઈ એક નિશ્ચિત દિશા ન સૂઝે. આમ કરવું કે તેમ કરવું, શિવને માનવા, ગણપતિને માનવા, રામને, કૃષ્ણને, કયા ભગવાન ઊંચા કયા નીચા, આવી કેટલી વિધાનની અંદર લોકો ફસાઈ જાય છે. પણ ગુરુની મુખેથી તમે શાસ્ત્ર શ્રવણ કરો, વેદોનો પાઠ કરો, વેદોનું રહસ્ય ગુરુની પાસેથી તમે જાણો તો એની અંદર કેટલું દિવ્ય રહસ્ય તમને સમજાય કે ઓહો, ભગવાન તો વ્યાપક છે. કાંઈ ભગવાન એટલે શિવ જ એમ નહીં, ભગવાન એટલે રામ જ એમ નહીં, ભગવાન એટલે કૃષ્ણ જ એમ નહીં, એ બધું મળીને એક ભગવાન છે. ભગવાન કાંઈ અનેક નથી, ભગવાન એક જ છે. પણ માણસની દ્રષ્ટિ અલગ અલગ છે, માણસની રુચિ અલગ અલગ છે. એટલે ભગવાન પોતે અનેક રૂપ ધારણ કરે છે. જેવો ભાવ કરે ભક્ત એવો ભગવાન બની જાય. બાકી બધાય ભગવાન મળીને એક ભગવાન છે. 4-5 સુરદાસ હતા, આંધળા હતા. એક મંદિરમાં ગયા, ત્યાં હાથીની એક મૂર્તિ હતી. એ બધાય સુરદાસ હાથીની મૂર્તિ પાસે ગયા અને હાથીના એક એક અંગને પકડીને વાદ વિવાદ કરવા માંડ્યા. જે આંધળાના હાથમાં હાથીનો પગ આવ્યો એ કહે કે હાથી તો થાંભલા જેવો હોય. જેના હાથમાં પૂંછડું આવ્યું
એ કે હાથી તો રાંઢવા જેવો હોય, દોરડા જેવો હોય. જેના હાથમાં સૂંઢ આવી એ કે હાથી તો એક મોટો પાઇપ જેવો હોય. જેના હાથમાં કાન આવ્યો એ કે હાથી તો સુપડા જેવો હોય. જેના હાથમાં પેટ આવ્યું એ કે હાથી તો મોટી કોઠી જેવો હોય. તને ક્યાં ખબર પડે? તું મૂર્ખ છો. હાથી આવો થોડો હોય. ઝઘડો થયો. એક સંત બરાબર એ મંદિરમાં ભગવાનના દર્શન માટે આવ્યા અને જોયું ત્યાં બધા પ્રજ્ઞાચક્ષુ બધા સુરદાસો વિવાદ કરી રહ્યા છે. એટલે હસવા માંડ્યા. ને પછી સુરદાસને સમજાવે, ભાઈ પેલા મારી વાત સાંભળો. તમે તમારી હાથી શું છે એ સાબિત કરવું છે ને, ચાલો હું તમને હાથીનું મૂળ સ્વરૂપ દેખાડું. એટલે એક એક સુરદાસને લઈ હાથે પકડીને હાથીના પ્રત્યેક અંગનો સ્પર્શ કરાવ્યો અને કહ્યું કે આ બધા અંગો મળીને એક હાથી છે. તમારા બધાની વાત સાચી છે. હાથી થાંભલા જેવો છે, દોરડા જેવો છે, પાઇપ જેવો છે, સુપડા જેવો છે, કોઠી જેવો છે. આ બધું મળીને એક હાથી છે. ત્યારે સુરદાસોને આનંદ થયો, વાહ, આપણને સાચી વાત આ સંતે બતાવી. એમ સંતની પાસેથી આપણને પરમાત્માનું સાચું જ્ઞાન થાય કે આ બધું મળીને એક પરમાત્મા છે. આજે પરમાત્માના નામે, ધર્મના નામે કેટલા બધા ઝઘડા થાય છે વિશ્વની અંદર. લોકો ધર્મના નામે જેટલો વિવાદ, ઝઘડા અને ખૂન ખરાબા કરે છે ને એટલા બીજા કોઈ વિષયમાં નથી કરતા. મારા ભગવાન ઊંચા ને તારા ભગવાન નાના, મારા ગુરુ શ્રેષ્ઠ ને તારા ગુરુ કનિષ્ઠ, મારો ધર્મ ઊંચો ને તારો ધર્મ નીચો. તમે તમારા ભગવાનને ઊંચા બતાવો છો અને વિવાદ કરો છો બીજાને નીચા બતાડીને. પણ એટલો તો વિચાર કરો કે તમે જે ભગવાનને માનો છો, તમે જે ધર્મને માનો છો, એ ધર્મના પાલનથી તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું? તમારા જીવનમાંથી હજી રાગ દ્વેષ મટ્યો નથી. તમારા જીવનમાંથી હજી ભગવાનમાં દ્વૈત ભાવ ટેળ્યો નથી. તમારા જીવનમાંથી હજી ઝઘડો મટ્યો નથી, ક્રોધ મટ્યો નથી, અહમ મટ્યું નથી. અને તમે આમ છાતી કાઢીને એમ કહો છો કે મારો ધર્મ મોટો, મારા ભગવાન મોટા. તમે વિવાદ કરીને ઉલટાના તમારા ધર્મને, તમારા ભગવાનને, તમારા ગુરુને નીચા બતાવી રહ્યા છો. લોકો વાત કરશે કે આવા ગુરુને માને અને ઝઘડો કરે, મહાદેવને માને અને ઝઘડો કરે, સનાતન ધર્મને માને અને વિવાદ કરે. આ ધર્મના પાલનનું ફળ નથી. જેના જીવનની અંદર ધર્મનું અવતરણ થાય ને, જેના જીવનની અંદર ભગવાનની ભક્તિ આવે ને, એનું જીવન તો દિવ્ય બની જાય. એનું જીવન જગત માટે ઉપયોગી બની જાય, પરમાત્મા માટે પ્રેમી બની જાય. એનું અભિમાન અહમ શૂન્ય થઈ જાય. આ ધર્મના પાલનનું, આ ભક્તિનું ફળ છે. આપણા જીવનમાં આ ફળ આવવું જોઈએ. તમે જૂઠા વાદ વિવાદ કરો તો એ તમે નાસ્તિક જ છો. નાસ્તિક કોણ છે? જે સંસારની અંદર આસક્તિ કરે છે, જે નાસ્તિક છે. આસ્તિક કોણ છે? જેને ભગવાનમાં પ્રેમ થઈ ગયો છે, એ જ ખરો આસ્તિક છે. ભગવાનમાં પ્રેમ કરો, ચાહે મૂર્તિના માધ્યમથી કરો, ચાહે નામજપના માધ્યમથી કરો. પ્રેમ એ આત્માથી થાય છે. આત્માથી ભક્તિ કરવાની છે, શરીરથી નહીં. શરીરથી તમે ભલે ગમે એટલી પૂજા કરો, પાઠ કરો, નામ જપ કરો, પણ એનું ફળ તમને એટલું નહીં મળે. હા, એનું અમુક ફળ હશે, થોડી વાર શાંતિ મળશે, પણ શાશ્વત શાંતિ નહીં મળે. ને એ કર્મ કરતાં કરતાં તમે થાકી પણ જશો. કેટલાક તમે જપ કરશો, કેટલા નમસ્કાર કરશો, દંડવત કરશો. સ્થૂળ તમે માત્ર શરીરથી દંડવત કરતા હશો તો થાકી જશો, પણ અંદરનો ભાવ હશે તો તમને થાક નહીં લાગે. પૂજામાં થાક નહીં લાગે, સત્સંગમાં થાક નહીં લાગે, જપમાં થાક નહીં લાગે. એકવાર એક યાત્રાળુઓનો સંઘ કાશીની પરિક્રમા કરતો હતો. ઘણામાં યુવાનો હતા, ઘણા વૃદ્ધો હતા, ભાઈઓ બહેનો બધા હતા. એક પંડિતજી એ બધા યાત્રાળુઓને કાશીના બધા તીર્થોનો પરિચય કરાવતા હતા કે અહીંયા મણિકર્ણિકા ઘાટ છે, અહીંયા વિશ્વનાથ ભગવાનનું મંદિર છે, અહીંયા અસ્થિ ઘાટ, અહીંયા હરિશ્ચંદ્ર ઘાટ, અહીંયા તિલભાંડેશ્વર મહાદેવનું મંદિર છે, અહીંયા સંકટ મોચનનું મંદિર છે, હનુમાનજીનું મંદિર, અહીંયા કાળભૈરવનું મંદિર.
ઘણા ઘણા શિવલિંગો, કાશીમાં તો કેટલા શિવાલયો છે, કેટલા શિવલિંગો છે. હવે એમાં બધાયનો પરિચય કરાવે. બધાય શિવલિંગની આ પંડિતજી બધા યાત્રાઓને નમસ્કાર કરે, અહીંયા વંદન કરો, અહીંયા વંદન કરો. તો ઘણીવાર વંદન થયા એટલે એમાં અમુક યુવાન છોકરાઓ હતા ને, એ રમતિયાળ હતા. એણે એ પંડિતજીને કીધું કે પંડિતજી, તમે આ બધે વારંવાર બધે અમને માથું નમાવા આવો છો, અહીંયા માથું ઘસવાથી થોડા ભગવાન મળે? માથું ઘસવાથી શું લાભ? અહીંયા માથું નમાવવાથી કે લાભ થોડો થાય? કેટલા તમે ભગવાનને અમને નમસ્કાર કર્યા, એનાથી લાભ શું થાય? બરાબર ત્યાં એક સંત મહાત્મા ઊભા હતા. એ વાત સાંભળી ગયા એટલે એણે એ યુવાનીઓને કીધું કે ભાઈ જુવાનો જુઓ, આ લિંગ છે ને, આ મૂર્તિ છે ને, એ તમારા માટે વંદનીય જ છે ને, વંદન કરવાથી લાભ જ થાય. કઈ રીતે? એક તો ઉંમરની દ્રષ્ટિએ જુઓ, તમે જેમ તમારા શરીરમાં છો એમ આ લિંગની અંદર ભગવાન મહાદેવ છે. તમે જેમ આ તમારા શરીરની અંદર હો છો એમ ભગવાન આ લિંગની અંદર રહે છે. તમે જેટલા વર્ષથી તમારા શરીરમાં રહો છો એના કરતાં ઘણા વર્ષો પહેલાંના ભગવાન આ શિવલિંગની અંદર રહે છે. એટલે ઉંમરની દ્રષ્ટિએ પણ આ લિંગ તમારાથી મોટું છે. પવિત્રતાની દ્રષ્ટિએ પણ જુઓ તો તમારા શરીરમાં હાડક્યાની, ચામડાની, લોહીની માંસ છે. આ પથ્થરની અંદર, આ લિંગની અંદર એવું કાંઈ નથી અપવિત્ર. પથ્થર પવિત્ર છે. મજબૂતાઈની દ્રષ્ટિએ પણ જુઓ તો હાડક્યા કરતાં પથ્થર મજબૂત હોય. તમારે જોવું હોય તો માથું પછાડો, તમને જ ખબર પડશે. દરેક રીતે આ લિંગ તમારા કરતાં શ્રેષ્ઠ છે. અને ગુણની દ્રષ્ટિએ પણ જુઓ, તમારી અંદર તો કેટલાય દુર્ગુણ, દુરાચાર છે, ખરાબ વિચારો છે. આ પથ્થરની અંદર એ નથી. પથ્થર પવિત્ર છે અને કોઈ ખરાબ ભાવ નથી. દરેક રીતે આ પથ્થર શ્રેષ્ઠ છે તમારા કરતાં. એટલે તમારા માટે વંદનીય. તમને જો ભાવ થાય ને તો ભગવાન દેખાય. તમને ભાવ નથી એટલે કંટાળો આવે છે. ભાવ કરો. ભાવેન લભતે સર્વમ ભાવેન દેવ દર્શનમ ભાવેન તત્વ દર્શનમ તસ્માત ભાવાવલંબનમ. ભાવથી જ ભગવાન સર્વત્ર દેખાય, ભાવથી જ બધું પ્રાપ્ત થાય. જેમ તમે વેપારી હો, તમારી પાસે ઘણો બધો માલનો સ્ટોક પડ્યો હોય, અચાનક એ માલની કિંમત બજારમાં વધી જાય તો તમે માલામાલ થઈ જાઓ ને. સામાન્ય વસ્તુનો ભાવ પણ વધી જાય માર્કેટમાં તોય તમે માલામાલ થઈ જાઓ છો. તો ભગવાનની અંદર તમને સાચો ભાવ થાય તો તમારું કલ્યાણ ન થાય? જરૂર કલ્યાણ થાય. ભાવ કરો, ભાવ વધારો. ભાવથી જ ભગવાન દર્શન આપે છે, ક્રિયા માત્રથી નહીં. ક્રિયા તમે કરો, મૂર્તિની કદાચ સોનાનો હાર પહેરાવો, પણ ભાવ ન હોય તો તમને શાંતિ નહીં મળે. ભાવ હશે તો સામાન્ય કરેણના ફૂલનો, આંકડાના ફૂલનો હાર ચડાવો, ભગવાન રાજી થઈ જશે, ભગવાન પ્રસન્ન થઈ જશે. ભાવથી જ ભગવાન રીઝે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહરિતમશ્નામી પ્રયતાત્મન. ભગવાને કહ્યું કે ભાવ ભક્તિપૂર્વક જે મને પાંદડું આપે, પુષ્પ આપે, ફળ આપે કે જળ આપે એને હું સ્વીકારી લઉં છું. ભાવ વગર તમે સોના મહોરો ધરી દેશો તો ભગવાન સ્વીકાર છે. હવે ભગવાનને શું જરૂર છે? ભગવાનના દરબારમાં કઈ વસ્તુની ખોટ છે? ભગવાનના દરબારમાં ક્યાં સોના મહોરો ઓછી છે? મહાદેવની પાસે તો કેટલી સંપત્તિ છે, અઢળક સંપત્તિ. ચપટી ભસ્મમાં કુબેરનો ખજાનો ભરી દીધો. અને રિદ્ધિ સિદ્ધિ તો એના પુત્રની વહુ છે, પુત્રવધુ છે. ગણપતિની પત્ની રિદ્ધિ સિદ્ધિ છે, જેની પુત્રવધુ રિદ્ધિ અને સિદ્ધિ ઘરના આંગણે હોય. એ મહાદેવની સંપત્તિ કેટલી વિશાળ હશે, છતાં એ મહાદેવ બધી સંપત્તિનો ત્યાગ કરીને અકિંચન બનીને સ્મશાનમાં રહે છે. મહોક્ષ કટવાંગમ પરશુરજિનમ ભસ્મ ફણિન કપાલમ ચેતી યત તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ રિદ્ધિમ દધતિ તુ ભવદ ભ્રુ પ્રણહિતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. શિવની ગર્વખરી કેટલી છે! ગરડો બળદ વાહનમાં. ભગવાનને કાંઈ ઊંચું વાહન નથી.
બળદ અને એ પણ વૃદ્ધ. ખટવાંગ નામનું અસ્ત્ર ભગવાન રાખે છે. ખાટલાની ઈસ અને પાયો ભેગો થાય ને જેવો આકાર બને એવા આકારનું શસ્ત્ર ભગવાન મહાદેવ રાખે ને ખટવાંગ કહેવાય. પરસો ભગવાન રાખે, પરશું. વસ્ત્ર શેનું? ચામડાનું. ઘરેણું શેનું? નાગનું. ડમરું રાખે, ત્રિશૂળ રાખે. અને લેપન શેનું? તો કે ભસ્મનું. પાત્ર શેનું? તો કે ખોપરીનું. આવી સાવ સામાન્ય વસ્તુ એ ભગવાનની ઘરવખરી છે. અને એની સંપત્તિ કેટલી? શિવની સંપત્તિ, શિવનું ઐશ્વર્ય, શિવની પાસે ધન કેટલું? તો કહ્યું કે જેના કૃપા કટાક્ષથી દેવતાઓને દેવત્વ મળી ગયું, દેવતાઓને બધું ઐશ્વર્ય મળી જાય છે. કપાલમ ચેતી યત તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દધતી તું ભવદ ભ્રુ પ્રણહિતામ. તમે એક માત્ર આંખનો ઈશારો કરો ત્યાં જ દેવતાઓનો ભંડાર ભરાઈ જાય. તો તમારી પાસે મહાદેવ કેટલી બધી સંપત્તિ હશે, પણ છતાંય તમે આત્મારામ છો, આત્મતત્વની અંદર રમણ કરવાવાળા છો. એટલે આપને આવી બધી સામાન્ય ઐશ્વર્યની સોના મોહરો, કિંમતી વસ્ત્રો, કિંમતી ઘરેણા, કિંમતી મકાન, એની અંદર તમારું મન લલચાય નહીં. તમે વિરક્ત છો, તમે વૈરાગી દેવ છો. મહાદેવ ત્યાગ બતાવે છે. જેની પાસે ધન ન હોય ને એની પાસે જો ધન થઈ જાય ને પછી બહુ કૂદકા મારવા માંડે બધી વસ્તુ લેવા, બંગલા બનાવવા માંડે, ગાડીઓ લેવા માંડે, મોબાઈલ ને કપડાં ને. જીરવી ન શકે સંપત્તિને. પણ જેની પાસે સંપત્તિ પહેલેથી જ હોય, જન્મથી જ જે ગર્ભ શ્રીમંત હોય, એને પછી કાંઈ બહુ પૈસાનું મહત્વ ન હોય, એને પછી સાદગી તરફ એનું મન વળી જાય. ભાઈ પૈસાને ક્યાં ફાકડા ભરવા છે? પૈસો શું કામમાં આવે? ભૂખ લાગે તો ખાવાનું હશે તો પેટ ભરાશે. કોરોનામાં તમે બધાએ અનુભવ કરી જ લીધો ને. ઘણા પૈસાવાળા વ્યા ગયા, એને ખાવાનું નહોતું મળ્યું. લ્યો, જેની પાસે, જેના ઘરની અંદર અનાજ હતું, ઘરવખરી બધી હતી, ખાવા પીવાની સામગ્રી, એનું બધું ચાલ્યું. બાકી ઘણા વ્યા ગયા. પૈસો ખવાતો નથી, પૈસાના ફાકડા ભરાતા નથી. ભોજન હશે, વસ્તુ હશે, એ તો એનો ઉપયોગ થશે. એટલે ધન કરતાં વસ્તુ શ્રેષ્ઠ છે, વસ્તુ કરતાં વ્યક્તિ શ્રેષ્ઠ છે, વ્યક્તિ કરતાં વિવેક શ્રેષ્ઠ છે, અને વિવેક કરતાં પણ સત્ય શ્રેષ્ઠ છે. શરણાનંદજી મહારાજ કહે છે સત્ય એ પરમાત્મા છે. સત્યને સૌથી વધુ મહત્વ આપો. ધન કરતાં વસ્તુને મહત્વ આપો, વસ્તુ કરતાં પણ વ્યક્તિને મહત્વ આપો. કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું હોય, તમારી પાસે વસ્તુ હોય, એ વસ્તુથી બચી જાય એમ હોય તો એને બચાવી લો. એને અન્ન ન હોય તો અન્ન આપો. કોઈ માણસ દવા માટે મરતો હોય તો એની દવા લાવી દો, ઉપયોગી થાવ. તમારી પાસે વાહન હોય, તમે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છો, અચાનક કોઈનું એક્સિડન્ટ તમને નજરે પડ્યું, કે માણસ ભટકાઈ ગયો, લોહી લુહાણ છે ને તાત્કાલિક ઇમરજન્સી સારવારની જરૂર છે, ગાડીમાં નાખીને લઈ જવાની હોસ્પિટલે. તાત્કાલિક એની સારવાર કરાવો, તમને જીવનદાનનું પુણ્ય મળશે. વ્યક્તિનું મહત્વ વસ્તુ કરતાં વધારે છે, વસ્તુ કરતાં વ્યક્તિનું મહત્વ વધારે છે. વ્યક્તિ કરતાં પણ વિવેકનું મહત્વ વધારે છે. વિવેક એ સત અને અસતનું જ્ઞાન કરાવે છે. વિવેક કરતાં પણ સત પરમાત્માનું મહત્વ વધારે છે. સત એ પરમાત્મા પોતે છે. સત્યમ પરમ ધીમહિ. આ પરમાત્મા સર્વત્ર છે, સત સ્વરૂપ છે. અસત જે જડ જગત છે એની અંદર પણ પરમાત્મા છે. એટલે જ ગીતામાં કહ્યું સદ સચ્ચાહમ. સત અસત એ હું જ છું, ભગવાને કહ્યું. એટલે મૂર્તિ કદાચ જડ હોય, પથ્થરની હોય, પણ એની અંદર પણ ભગવાન છે. નાસ્તિક લોકો ન માને, ભક્ત લોકો હોય એને ભગવાનના દર્શન થાય. એક સંત હતા, એક છાપરાની નીચે રહેતા હતા. બરાબર ત્યારે અંગ્રેજોનું શાસન હતું આપણા ભારતમાં, અને એ વિસ્તારની અંદર એક હુક સાહેબ કરીને કોઈ ગવર્નર અધિકારી મુકાયેલો. એટલે ઘણા લોકો ત્યાં એ એરિયાની અંદર નાસ્તિક લોકો હતા, જે મૂર્તિ પૂજાનું ખંડન કરતા હતા, કે મૂર્તિની પૂજા ન કરાય. મૂર્તિમાં લોકો, મૂર્તિને માનવાવાળા લોકો ભગવાનને સીમિત કરી દે છે, એક મૂર્તિની અંદર બાંધી દે છે. ભગવાન થોડા એક મૂર્તિમાં જ હોય, ભગવાન વ્યાપક છે. એટલે એને બધાએ
આ સંતને દુઃખ દેવા માટે હુક સાહેબની આગળ ફરિયાદ કરી, સાહેબ જો આ સંત છે ને એ મૂર્તિની જ પૂજા કર્યા કરે છે. છાપરીની નીચે એની પાસે ભગવાનની નાનકડી મૂર્તિ હતી, શાલિગ્રામની, પથ્થર હતો. રોજ શાલિગ્રામ ભગવાનની નવરાવે ને તુલસી પત્ર ચડાવે ને ભોગ લગા. ભાવથી બિચારા સંત ભગવત પ્રેમી હતા. પણ બોલા ઈર્ષાળુને એની ઈર્ષા આવી એટલે હુક સાહેબને ચડાવ્યા. હુક સાહેબ હતો ક્રોધી, એને કાંઈ બહુ લાંબી અક્કલ નહીં. એટલે આવ્યો સંતની પાસે, એ મહાત્મા શું આ બધું તમે ડીંડક કરો છો? ભગવાનને એક મૂર્તિમાં બાંધી દો છો, ભાગો અહીંથી જતા રહ્યો. છાપરીની નીચેથી સંતને કાઢી મૂક્યા. સંત બિચારા ભોળા, ભલે સાહેબ જેવી તમારી આજ્ઞા. એ હુક સાહેબને પાઠ ભણાવવા માટે સંતે એક ઉપાય કર્યો. એણે બજારમાંથી ચીથરા ભેગા કર્યા અને એનું બનાવ્યું એક પૂતળું, અને એ પૂતળાને નામ આપી દીધું હુક સાહેબ. અને એ નગરની બજારમાં બધે ફરે અને એ હુક સાહેબના પૂતળાને ગાળો દે કે આ હુક સાહેબ તો આવો છે, આ નાલાયક છે, આ હરામી છે, આ પાખંડી છે, આ ક્રૂર છે. અને લાત માર્યા કરે, થપાટ માર્યા કરે, ગાળો દીધા કરે, બધાને કીધા કરે કે આ હુક સાહેબ આવો છે, આ હુક આવો છે. તે નગર લોકોએ આ વાત હુક સાહેબને પહોંચાડી. હુક સાહેબ આ પેલા મહાત્મા જેને તમે કાઢી મૂક્યા હતા ને, એ જો તમારું અપમાન કરે છે, તમને ગાળ્યો દે છે. હુક સાહેબે સંતને બોલાવ્યા, મહાત્માજી આ તમે શું કરો છો? મને ગાળ્યો દો છો, મારું અપમાન કરો છો? મહાત્મા કહે, ના સાહેબ, હું તમને ગાળ્યો દેતો નથી, હું તો આ પૂતળાને ગાળ્યો દઉં છું, હું તો આ પૂતળાનું અપમાન કરું છું. હુક સાહેબ કહે કે ભાઈ એ પૂતળાનું અપમાન એ મારું જ અપમાન છે ને, પૂતળો તો મારું જ ને. સંત કહે, જો સાહેબ, આ પૂતળાની અંદર તમે નથી, તમે તો પૂતળાની બહાર છો, તમે પૂતળાથી અલગ છો. છતાંય આ પૂતળાને, આ જે ગાભાનું મેં બનાવેલું છે એને હું ગાળું દઉં છું તો એની અસર તમારી ઉપર થાય છે. એની લાત મારું છું, એને થપાટ મારું છું તો એની અસર તમારી ઉપર થાય છે. તમે આની અંદર નથી છતાંય તમને દુઃખ થાય છે. તો મારા ભગવાન શાલિગ્રામની અંદર છે, મારા ભગવાન તો બધે છે, વ્યાપક છે. તો એ ભગવાનની હું પૂજા કરીશ, એની આરતી કરીશ, એને ભોગ ધરાવીશ, તો શું મારા ભગવાન રાજી નહીં થાય? કાન પકડીને હુક સાહેબને માનવું પડ્યું કે વાત સાચી, જાઓ સંત, હવે તમે સ્વતંત્ર છો, હવે તમે મૂર્તિ પૂજા કરો. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન તો બધે છે, ભાવ હશે તો ભગવાન મૂર્તિથી દર્શન આપશે જ. મૂર્તિની પૂજા નહીં, ભગવાનની પૂજા કરો, મૂર્તિમાં ભાવ કરો. ભગવાન ભાવથી રીઝી જાય છે. જો ભગવાનને તમે ભાવથી નૈવેદ્ય રોજ ધરતા હશો, ક્યારેક ભૂલી ગયા હશો ને તો એ ભગવાન તમને યાદ અપાવશે. એક પૂજારી હતા, એ ભગવાનને રોજ લાડુ બનાવીને ધરતા હતા. બાલગોપાલ એના ઈષ્ટદેવ હતા. એટલે વૈષ્ણવ લોકો બાળગોપાલને જ્યારે પોઢાડે ને ત્યારે એની બાજુમાં, ઓશિકાની બાજુમાં નાની નાની લાડોળી બનાવીને મૂકે. બાળકને જેમ રાત્રે ભૂખ લાગે તો એને ખાવા થાય, એમ ભગવાનને એવો ભાવ કરે ભક્તો. રાત્રે ભગવાનને ભૂખ લાગે એટલે લાડુ બાજુમાં મૂકવા જોઈએ પથારીમાં. એક દિવસ એ પૂજારી લાડુ મૂકતા ભૂલી ગયા. ભગવાને એને સ્વપ્નમાં આવીને કીધું કે આજે મને કેમ લાડુ મૂક્યા અને મને બહુ ભૂખ લાગી છે. ભગવાન સ્વપ્નની અંદર પણ દર્શન આપે છે. એક ભક્ત હતો, એ ભગવાનને રોજ શિયાળામાં રોજ કાજુ, બદામ, પિસ્તા, અખરોટ આવું બધું સૂકા મેવા ધરતો. પછી મોંઘવારી બહુ વધીને એટલે એણે કાજુ, બદામ, સૂકો મેવો બંધ કરીને ભગવાનને શિંગદાણા ચાલુ કર્યા ધરવાના. તો ભગવાને કહ્યું કે તું મને રોજ શિંગદાણા જ ધરીશ? સપનામાં આવીને કીધું, મને કાજુ બદામ ખવડાવીશ જ નહીં? સપનામાં ભગવાને કીધું એટલે એ ભક્તને થયું કે ખરેખર ભગવાન છે. મને એમાં વહેમ હતો કે ભગવાન મારા ધરેલા કાજુ બદામને ખાતા હશે કે નહીં ખાતા હોય. ભગવાન આરોગ્ય જ છે, આ સાબિત થઈ ગયું. ભાવ હોય
તો ભગવાન ભોગને સ્વીકારે જ છે. ભગવાનને તમે નૈવેદ્ય ધરો ને, એ નૈવેદ્ય ભલે સામાન્ય સાકર હોય, કોઈ સામાન્ય પતાસું ભગવાનને ધરી દો તોય એની કિંમત વધી જાય છે. મોટા પૈસાવાળા હશે એ પણ એ પ્રસાદી ભગવાનને ધરેલી હોય એને લેવા માટે તમારી સાથે આમ હાથ લાંબો કરશે, અમને પણ ભગવાનની પ્રસાદી આપી દો. સામાન્ય નળનું પાણી હોય એ પણ શિવલિંગની ઉપર ચડાવી દઈએ તો એ પણ ચરણામૃત બની જાય ભગવાનનું, અને એ પણ પાપને બાળી નાખે છે. કહેવાનો અર્થ છે ભગવાનને તમે ધરો ને એ વસ્તુ ભગવાન આરોગ્ય જ છે. ભગવાન ક્યારેક દ્રષ્ટિથી આરોગી લે. ભગવાને ભાગવતની અંદર કહ્યું છે કે હું દ્રષ્ટિથી ભોગને સ્વીકારી લઉં છું અને ભક્તોની જીભથી હું ભોગને ખાઉં છું, આરોગું છું. ભક્તોને ખવડાવો એટલે ભગવાનને જ ખવડાવો એવો ભાવ એવું સાબિત થઈ જાય છે ભગવાનના આ વચનથી. જેમ આજે બધાય ગુરુ ભક્તો સત્સંગીઓ અહીં ભોજન પ્રસાદ કરશે તો બધાયના મુખેથી ગુરુજી જ આરોગવાના છે. ગુરુજી તો વ્યાપક છે, આપણા બધાયની અંદર બેઠા છે. એ ભાવથી સાથે મળીને આવો. તમે સત્સંગનો કાર્યક્રમ નક્કી કર્યો, મહોત્સવ ઉજવી રહ્યા છો, કેટલું દિવ્ય વાતાવરણ. વાવડી ગામ નાનકડું, 500-700 માણસની જ વસ્તી છે, પણ ગામ આખાનો કેટલો બધો ભાવ છે. દર વર્ષે પાટોત્સવ ઉજવે છે. ગુરુજીની મૂર્તિમાં ગામ આખાને ભાવ છે. આશ્રમના આંગણે આવો ઉત્સવ ગુરુજીના નામથી ઉજવાય, આખું ગામ ભાઈઓ બહેનો બધાય જોડાઈ જાય. જ્યારે એની પ્રતિષ્ઠા કરી ત્યારે વાજતે ગાજતે ખૂબ ધામધૂમથી શોભાયાત્રા ગામની અંદર કાઢી હતી. નક્કી થાય છે કે આ ગામ આખાને ગુરુજીની અંદર દિવ્ય ભાવ છે, પૂજનીય ભાવ છે. મંદિર નાનકડું ગુરુજીનું, પણ ભાવ બધાનો બહુ મોટો છે. મંદિરમાં ગુરુજી સાક્ષાત બેઠા છે એવા ભાવથી જ પૂજા કરે. મૂર્તિ કદાચ ગમે એ પથ્થરની બની હોય, ગમે તે વિધિથી એની પ્રતિષ્ઠા થઈ હોય, પણ એની પૂજા કરવાવાળા લોકોનો ભાવ કેવો છે એની બહુ અસર પડે છે મૂર્તિની ચેતનામાં. ભાવથી પ્રેમથી નિયમિત ગુરુ મૂર્તિની આરતી થતી હોય, પૂજા થતી હોય તો ભગવાન ગુરુજી સાક્ષાત એમાં પધારે જ છે અને આપણી મનોકામના પૂરી કરે જ છે. ઘણાને એમ છે કે ગુરુજી તો બ્રહ્મલીન થઈ ગયા, હવે એ થોડી આપણી ઈચ્છા પૂરી કરે, આપણી મનોકામના પૂરી કરે. એ લોકોની ભાવ ન હોય એટલે આવી શંકા થાય. પણ આજે પણ ગુરુજી ઘણાય ભક્તોની મનોકામના પૂરી કરે છે, ઘણાના રોગ મટાડે છે. ઘણા થોડા સમય પહેલાંની એક તાજી બની ગયેલી ઘટના છે. એક બહેન યુવાન ઉંમરેની, અને એને કોઈ ભયંકર રોગ થયો. અમદાવાદ એને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવેલા. ડૉક્ટરે લેબોરેટરી કરી, તપાસ કરીને કહ્યું કે ઓપરેશન બહુ ભયંકર છે, એમાં રિસ્ક બહુ છે, કદાચ કેસ ખલાસ પણ થઈ જાય. બોલો શું કરવું છે? એટલે એ બહેનને ગુરુજીનું નામ સાંભળેલું. ગુરુજીના એ બહેને ક્યારેય દર્શન નહોતા કર્યા, માત્ર નામ સાંભળેલું કે આવા એક સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ બહુ વિરક્ત સંત પરમહંસ થઈ ગયા, જેનું જીવન કનકકાંતાના ત્યાગનું હતું, જેણે પોતાના જીવનમાં લક્ષ્મીનો સ્પર્શ કર્યો નથી, બહેનો માતાઓ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખ્યો નથી. 13 મહિના કાષ્ઠમૌન, 6 મહિના કાષ્ઠમૌન, સૌરાષ્ટ્ર પ્રાંતમાં વર્ષો સુધી પદયાત્રા કરી, કરપાત્રમાં ભિક્ષા ગ્રહણ કરી અને વર્ષો સુધી દુઃખી દર્દીઓની સેવા થઈ શકે એના માટે ટીંબી ગામે હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું. આવા એક સંત, નામ સાંભળેલું, એને ભાવ થયો. એટલે એણે એના સગાવાલાને કીધું કે મને ગુરુજીનો એક ફોટો લાવી દો, મારે ગુરુજીના દર્શન કરવા. હવે હું બચું ન બચું, જેવી ભગવાનની મરજી, મને ગુરુજીના દર્શન કરાવી દઉં. એ કોઈ એમનો સગાવાલા નાનકડો ફોટો ગુરુજીનો એમને લાવીને આપ્યો. એણે ગુરુજીના ભાવથી પ્રેમથી દર્શન કર્યા. એનો ભાવ બહુ અલૌકિક હશે. દર્શન કરીને રાત્રે સૂઈ ગઈ બેન. રાત્રે સપનામાં આવ્યા ગુરુજી અને કહ્યું કે તને કાંઈ નથી, તને બહુ સારું છે, તને કાંઈ થવાનું નથી.
બીજે દિવસે ઓપરેશન કરતાં પહેલાં ડૉક્ટરે ટેસ્ટ કર્યો, લેબોરેટરી તપાસ કરી અને કહ્યું કે આનો રોગ તો નિર્મૂળ થઈ ગયો છે, રોગ આને છે જ નહીં. બોલો, ગુરુજી આજે પણ રોગ મટાડે છે. ગુરુજી આજે પણ આપણા સંકટને દૂર કરે છે. શરીર રૂપે ગુરુજીને જોવાય સ્થૂલ દ્રષ્ટિ છે. ગુરુજી એક કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક શક્તિ છે. ગુરુ શક્તિથી અદ્ભુત એવા કાર્યો થાય જેની આપણે કલ્પના પણ ન કરી, આપણને આશ્ચર્ય લાગે, કોઈ ચમત્કાર લાગે, એવા એવા કાર્યો ગુરુની શક્તિથી થાય છે. અહીં બાજુના જ એક ગામની એક ઘટના, મારે તમને સ્પષ્ટ નિર્દેશ નથી કરવો, સ્પષ્ટ નામ નથી દેવું. એક ભાઈના ઘરમાં કોઈ તકલીફ હતી, એટલે ગુરુજીની પાસે દર પૂર્ણિમાએ આવતા અને ગુરુજીને વારંવાર ગુરુ જ માનતા અને ગુરુજીનો સત્સંગ નિયમિત કરતા. રાત્રે એના ધર્મપત્નીને ગુરુજી સપનામાં આવ્યા કે તારા ઘરમાં તકલીફ છે, તું આ શરીરનો ફોટો તારા ઘરના આંગણે જે પેલું ઝાડ છે ને, એના ઘરના આંગણે એક નાનકડું ઝાડ હતું, લગભગ પીપળાનું ઝાડ, એ ઝાડની નીચે આ શરીરનો ફોટો રાખી દે, તારી મુશ્કેલી દૂર થઈ જશે. સવારે ઉઠીને એણે એના પતિને વાત કરી. એના પતિદેવે ગુરુજીનો ફોટો લાવી અને ઝાડ નીચે મૂક્યો. ત્યાર પછી એના ઘરમાં એ મુશ્કેલી સાવ દૂર થઈ ગઈ. આવા એકની અનેકો દાખલાઓ આજે પણ બને છે. શ્રદ્ધા ભાવ હોય એને ગુરુજી ફોટાના માધ્યમથી પણ એના કામ પૂર્ણ કરે છે. પણ શ્રદ્ધા ન હોય તો ગુરુજીની આરસની મૂર્તિની આપણે પૂજા કરીએ કે મૂર્તિના દર્શન કરીએ તો એ કામ ન થાય. આધાર આપણી શ્રદ્ધા ઉપર છે. શ્રદ્ધા વધારો, ભાવ વધારો, તો ભગવાન પ્રસન્ન થાય, તો ગુરુજી પ્રસન્ન થાય. ગુરુજીને પ્રસન્ન કરવા હોય તો કેવી રીતે પ્રસન્ન થાય? ગુરુની પૂજા કરવાથી પ્રસન્ન ન થાય. ગુરુને ભિક્ષા કરાવો તોય ગુરુજી પ્રસન્ન ન થાય. ગુરુજીને તમે વસ્ત્ર લાવીને પહેરાવો તોય પ્રસન્ન ન થાય. ગુરુજીની પરિક્રમા કરો તોય પ્રસન્ન ન થાય. ગુરુજી પ્રસન્ન થાય કેવી રીતે? ગુરુજીને પ્રસન્ન કરવા હોય તો ગુરુજીના ઉપદેશ પ્રમાણે જીવન બનાવો. ગુરુજી આપણું જીવન કેવું બનાવવા માગતા હતા? સૌથી પહેલો તો નિર્વ્યસની. ગુરુજી આપણને નિર્વ્યસની બનાવવા માગતા હતા. તમે મોઢામાં માવો ભરીને આશ્રમે આવો અને આશ્રમનું ગમે એટલું કામ કરો, ગુરુજી રાજી થાય? ન થાય. ગુરુજીની આરતી ઉતારો, ન રાજી થાય. વ્યસન છોડતા નથી. ભાઈઓ બહેનો, હજી હોટલોમાં જઈને ખાઓ તો ગુરુજી રાજી થાય? ન થાય. પહેલાં આ બધી આપણા સમાજની અંદર પેસી ગઈ છે ને, એ દૂર કરો. પાટોત્સવો તમે ઉજવો છો, સારી વાત છે. આખું ગામ ભેગું થઈને આવો ઉત્સવ ઉજવો છો, ખૂબ સારી વાત છે, કરવું જ જોઈએ, કરજો જ. પણ આપણું જીવન પહેલાં શુદ્ધ બનાવો. બહેનો માતાઓ એના પતિની સેવા કરે ને તોય ગુરુજી રાજી થઈ જાય. લ્યો, એને અહીં આશ્રમે આવવાની જરૂર નથી. પહેલાં પતિને વડકા ભરવાનું બંધ કરો, પતિને પાસે હઠ કરાવવાનું બંધ કરો. છોકરીઓ એના પતિને દર રવિવારે હોટલોમાં જ લઈ જાય. હોટલોમાં ખાવું જવું જ પડશે એને, ઊંચી હોટલમાં. બિચારો પતિ એનો કેટલો મહેનત કરીને પૈસો કમાતો. સુરતમાં તમે જુઓ ને, જુવાનડાઓ બિચારા સવારે દી ઉગ્યા પહેલાં ઓફિસની અંદર ગરી જાય અને આખો દી ઓફિસમાં બેઠા બેઠા કામ કરે. એણે સૂર્યને જોયો ન હોય, રાત્રે દી હાથમાં પછી બહાર નીકળે તો એ માંડ એનું ઘરનું પૂરું થતું હોય. એવી હાલતમાં એના બૈરાઓ એની પાસે હઠ કરે, પતિ પાસે, મને આ લાવી દો, તે લાવી દો. તો ગુરુજી રાજી થાય? ભગવાન રાજી થાય? ન રાજી થાય. પતિની પાસે હઠ ન કરો. પતિને પરમેશ્વર માનો. પતિને તમે રાજી રાખશો ને તો ભગવાન રાજી થશે. બહેનો માતાઓને ઘણું કહેવું છે, પણ એમને એમ લાગે કે સ્વામીજી અમને જ દુખે છે. પણ અમારો સંતોનો સ્વભાવ છે સમાજને સુધારવો. સચિવ વૈદ ગુરુ તીની જો પ્રિય બહુ લહી ભયાસ, રાજ ધર્મ તનુ તીની કર હોય બેગહી નાશ. સચિવ હોય, રાજાનો મંત્રી રાજાને સાચી સલાહ ન આપે તો રાજ્યનો નાશ થઈ જાય. વૈદ્યના દર્દીને સાચી સલાહ ન આપે તો દર્દીનું મૃત્યુ થાય. અને સંત હોય, ગુરુ હોય, એ સમાજને સાચી સલાહ ન આપે, એના વખાણ કર્યા કરે તો એનું કલ્યાણ ન થાય, એની અધોગતિ થાય. એટલે સંતોનું કર્તવ્ય છે સમાજને એની ભૂલ બતાવવી.
સમાજ આજે ભોગવિલાસમાં અતિ ગરકાવ થઈ ગયો છે. એક તો કપડાં જ બહુ ભોગવિલાસી લોકો પહેરવા માંડ્યા છે. કપડામાં મર્યાદા રાખો. બહેનો માતાઓ વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું, બધા કપડાની અંદર મર્યાદા રાખો. હજી ગામડામાં સારું છે, સિટીની બજારમાં તો નીકળવા જેવું રહ્યું નથી. કપડાં એવા પહેરે ને પુરુષોય પહેરે છે. પુરુષોને એવું નહીં રાખવાનું કે મેં બહુ બધા મર્યાદાવાળા છીએ. ફાટલાની ફેશન આવી અત્યારે. લ્યો, ફાટલા લુગડા પહેરે જુવાનડાઓ, ગોઠણ દેખાતા હોય ખુલ્લો. એક છોકરાને મેં કીધું હતું કે સામેજી છોકરી હોય એવા પહેરે, તમે અમને એકલાને જ નહીં કહેતા. ક્યાં જમાનો પહોંચો? ફાટલા લુગડાની ફેશન. કંઈક પાછાવાળો, કંઈક ધર્મની મર્યાદા રાખો, મા બાપની મર્યાદા રાખો. આપણે કોના સંતાન છીએ? આપણે કોના સત્સંગી, કોના શિષ્ય છીએ? જોવું જોઈએ ને. આપણે ભારતવાસી છીએ, આપણો સનાતન ધર્મ છે. આપણા ઋષિઓ મુનિઓ કેટલી મર્યાદા રાખતા. ઋષિઓ મુનિઓની વાત છોડો, હજી 15-20 વર્ષ પહેલાંના જ સમય ઉપર દ્રષ્ટિ કરો. ભૂતકાળમાં બહેનો માતાઓ કેટલી મર્યાદા રાખતા. વહુ હોય સસરાની સાથે બોલતી નહીં, આજે ખુલ્લેઆમ વાતો કરે. પતિને નામથી બોલાવતી નહીં, આજે નામથી બોલાવેલો પતિને તુકારે બોલાવે છે. આમાં સંતાનો ક્યાંથી સારા થાય તમારા? તમે તમારા પતિની તુકારે બોલાવો, તમારા દીકરાઓ તમને તુકારે જ બોલાવે. આજના છોકરાઓ એની માતાને તુકારે જ બોલાવે છે. મા શબ્દ અને બા શબ્દ, બાપુજી શબ્દ કેટલો પવિત્ર છે, કેટલો માનવાચક શબ્દ છે. અહોભાવ થાય આપણને. આવો શબ્દ બોલવો જોઈએ. સંસ્કૃતિ ક્યાં પગી? ડેડી કહીને બોલાવે પિતાને. કંઈક પાછા વાળવું, કંઈક સુધરવું. ઇંગ્લિશનું ભણતર વધી ગયું ને એટલે આ બધું થયું છે. અત્યારની યુવતીઓને એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકવાનો જ બહુ શોખ છે. ને પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણવા મૂકે. ગામડાની સરકારી સ્કૂલો હવે બંધ થવા આવી છે. વાવડી જેવા ગામની સરકારી સ્કૂલોમાં શિક્ષકો બધા ક્વોલિફાઈડ હોય, બધા ભણેલા તાલીમ પામેલા હોય. એ તમને તમારા છોકરાને ભણાવે. એની કેળવણી કેટલી ઊંચી થાય. પ્રાઇવેટવાળા તમને શું શીખવાડી દેવાના છે? સરકારી નિશાળમાં ભણાવો, ગુજરાતી ભાષાનું તો એને જ્ઞાન આપો. લખતા ન આવડે એનું નામ ગુજરાતીમાં, વાંચતા ન આવડે. તમે અમેરિકામાં થોડા જન્મ્યા છો, તમે ભારતમાં જન્મ્યા છો, હિન્દુસ્તાનમાં જન્મ્યા છો. હિન્દુસ્તાનની સંસ્કૃતિનું તમને ગૌરવ હોવું જોઈએ કે હું ભારતીય છું, હું સનાતન ધર્મી છું, હું હિન્દુસ્તાની છું, મારી ભાષા ગુજરાતી છે. સંસ્કૃતિના રક્ષણ માટે ભાષા, ભોજન, પોશાક આ બધું આધાર સ્તંભ છે. વિવાહ અને વ્યવસાય આ 5 આધાર સ્તંભ છે. ભાષા બગડશે, ભોજન બગડશે તો આપણી સંસ્કૃતિ નષ્ટ થઈ જશે. વિવાહ જો તમે ગમે તે જ્ઞાતિ જાતિમાં કરી લેશો છોકરા છોકરીઓ, તો પછી સંસ્કૃતિ નષ્ટ થઈ જશે. આજે છોકરીઓ પોતાના પતિને મૂકીને બીજાની સાથે ભાગે છે. કંઈક વાંકવું પડે, કંઈક એનો પતિ લાવી ન દે, જરાક એની સાસુએ કંઈક શિખામણ આપી હોય, બિચારી પ્રેમથી સમજાવ્યું હોય તોય સહન કરવું નથી. લ્યો છોકરીઓને પછી બહુ દુઃખી થાય હોય એ છોકરીઓ. એની પાછલી ઉંમરમાં એટલા દુઃખી થાય ને, રાતા પાણી રડે કે અમે સાસુનું માન્યું નહીં, પતિની કંઈ સેવા કરી નહીં, પતિની સામે થઈ. એવી આ દશા થઈ. એટલે પાછલી ઉંમરમાં વૃદ્ધાવસ્થા જો તમારે શાંતિથી પસાર કરવી હોય તો થોડુંક સહન કરો, થોડી મર્યાદા પાળો, ભોજનમાં પવિત્રતા રાખો. ભાઈઓ તમે વ્યસન છોડો, મોબાઈલ ઓછા કરો જોવાના. મોબાઈલને તમે કેટલો બધો સમય આપી દો છો, કલાક 2 કલાક. મા બાપની પાસે અડધી કલાક તો બેસો, અડધી કલાક મા બાપને આપો. તમારે શું જોઈએ છે, તમારે કંઈ તકલીફ છે કે બીમારી છે, કંઈ દવા લાવવી છે, પ્રેમથી એની પાસે તમે બેસો. એનો આત્મા કેવો ઠરે. મિત્રોને, સગાવાલાને તમે આખો દી આપી દેશો. મિત્રોની સાથે ફરવા માટે તમે ક્યાંય જશો દેશ વિદેશમાં, પણ બાપાને યાત્રા નહીં કરાવે. બાપાને ક્યાંય જવું હોય તો નહીં લઈ જાય ગાડીમાં, પત્નીને બિહાડીને લઈ જશે, મા બાપને નહીં લઈ જાય. એટલે યુવકોએ તે સ્ત્રીઓને આધીન થઈ ગયા છે. કલિકાળનો ભયંકર સમય ચાલી રહ્યો છે. આમાં જો તમારે
સુખેથી જીવન જીવવું હોય તો સંસ્કાર પાડવા જ પડશે. આપણી સંસ્કૃતિ તરફ પાછું વળવું જ પડશે. ગામડા તરફ પાછું વળવું પડશે. ગામડાને મહત્વ આપો. ગામડામાં કેટલી શાંતિ છે. ગામડામાં ચોખ્ખી હવા તો છે ને. સુરતમાં હવાય ચોખ્ખી નથી, પાણી ચોખ્ખા નથી, ખોરાક તો ચોખ્ખા ક્યાંથી હોય. મુંબઈમાં મોટા શહેરોમાં તો એટલું બધું પ્રદૂષણ છે ને, ગમે એવો સાજો નરવો અહીંથી જાય ને ત્યાં અડધો થઈ જાય લ્યો. પણ છતાંય આજે માણસોને સુરતનો જ શોખ છે, મુંબઈનો શોખ. ખાસ તો એમાં બહેનો માતાઓ જ પુરુષોની હઠ કરે, એમને સુરત લઈ જાઓ. છોકરાઓને ન જવું હોય તો જવું પડે. માવતરને અહીંથી પૈસા દઈને ત્યાં ધંધો ચાલુ કરાવવો પડે. અહીંથી ને શાક બકાલા ઘણા મોકલાવે, એના દીકરાઓને અહીંથી દૂધે મોકલાવે, ત્યાં પૂરું ન પડતું હોય. પણ તોય શ્રીમતી જેને સુરતમાં રહેવું છે એટલે અહીંથી બધું મોકલાવવું પડે ત્યાં. લ્યો ક્યાં જમાનો પહોંચ્યો. પાછા વળો અને આપણી ગામડાની સંસ્કૃતિને મહત્ત્વ આપો. આપણા ગામડાના પોશાકને મહત્ત્વ આપો. પવિત્ર આહારને મહત્ત્વ આપો. અને રોજ ઘરમાં સત્સંગ કરો. રોજ ઘરની અંદર ઘર સત્સંગ થવો જોઈએ. રોજ ઘરમાં ત્રંબકમનો જપ કરો. રોજ ઘરમાં શિવપુરાણ વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, ગુરુજીનું જીવન ચરિત્ર, ગુરુજીનું લખેલું જિજ્ઞાસુપીયુષ ગ્રંથ વાંચો. રોજ થોડું ધ્યાન કરો. ઘરનું વાતાવરણ તમારું કેટલું પવિત્ર બની જાય. ઘર તમારું સ્વર્ગ બની જાય. જે ઘરની અંદર ઓમ નમઃ શિવાયની ધૂન થાય એ ઘરમાં યમરાજના દૂતો આવી શકતા નથી. એ ઘરમાં કોઈ દુર્ગુણો દોષો આવી શકતા નથી, પાપ આવી શકતું નથી. પણ જ્યાં કાંઈ થતું ન હોય, મોબાઈલના ગીત જ વાગતા હોય, ઘરમાં ત્યાં બધું આવે. ઝઘડો આવે, કળિયુગ આવે, યમરાજ આવે, બધા પાપ આવે, એની બુદ્ધિ બગડે, પરસ્પર સંઘર્ષણ થાય. એટલે ઘરની અંદર ભક્તિ કરવાની બહુ જરૂર છે. ઘરની અંદર સત્સંગ કરવાની બહુ જરૂર છે. ઘરે સત્સંગ કરો, ઘરે ગુરુજીનો ફોટો રાખો, ઘરે શિવલિંગ રાખો અને ભાવથી પૂજા કરો. ભલે મંદિરે જવાનો સમય ન હોય તો ઘરે રહીને 10 મિનિટમાં તે પૂજા કરી શકો. છેવટે માનસ પૂજા કરો. માનસ ભગવાનની મનથી ધૂન બોલો. હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા જાગતા ભગવાન નામનો જપ કરો. ભગવાનનું ધ્યાન કરો, ભગવાનનું સ્મરણ કરો તો કલ્યાણ થઈ જાય. આપણે આપણા કલ્યાણ તરફ આગળ વધશું ને. આપણે કંઈક સાધન ભજન કરશું, વ્યસન છોડશું, આવો આધુનિક જે આપણી અંદર વિદેશની પશ્ચિમી સંસ્કૃતિના સંસ્કારો આવી ગયા એને છોડશું અને સાદગીવાળું જીવન બનાવશું તો ગુરુજી આપણી ઉપર પ્રસન્ન થશે. અને તો આવા આપણે ઉત્સવો ઉજવીએ એ સાર્થક થાય અને તો ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય. એટલે પોતાનું જીવન પવિત્ર બનાવો, પોતાનું મન પવિત્ર બનાવો, પોતાના બાળકોને સારા સંસ્કાર આપો, સૌની સેવા કરો, સૌને વંદન કરો તો ભગવાન જરૂર પ્રસન્ન થાય, ગુરુજી જરૂર પ્રસન્ન થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. તો અને તમામે તમામ ગામેથી પધારેલા મહેમાનશ્રીઓ, સૌ પ્રથમ તો તમારી વચ્ચે અનેક વખત આ પ્રસંગમાં મળવા માટેનો પ્રસંગ મળે છે. વાવડી જેવું એક નાનું ગામ, મહારાજશ્રીએ પણ કહ્યું, એમણે કહ્યું છે એમાંથી અમે રાજકીય માણસોનું તો બહુ ઓછું માનો છો, પણ આવા સંતો તરફથી જે વાતો થાય છે એ જીવનમાં ઉતારીએ. ભારત દેશ એક આધ્યાત્મિક દેશ છે. દુનિયાના કોઈ દેશ આવો આધ્યાત્મિક દેશ નથી. આ આધ્યાત્મિક દેશને આજે જીવંત રાખવા માટે આવા સંતો મહંતો જે કાર્ય કરી રહ્યા છે એના કારણે આપણી ઉપર રાજ કરતા મેં અનેક વખત કહ્યું છે કે 200 વર્ષ આપણી ઉપર રાજ કર્યું. એવી તાકાતને પણ જો આધ્યાત્મિક તાકાત મેળવવી તો હિન્દુસ્તાનના આંગણે આવવું પડે છે. કુળદેવીઓનો આપણો દેશ છે અને આ દેશની એક આધ્યાત્મિક તાકાત હજુ પણ વધે, પરંતુ એ વધારવા માટે વંદનીય સંતશ્રીએ કહ્યું કે આપણે નાના મોટા જે કુટુંબના મતભેદો છે, મનભેદો છે, અને આપણે જે વ્યસન તરફ જતા જઈએ છીએ. બીડીઓ ઓછી થઈ બાપુ, હવે ગામડામાં બીડીઓ બહુ ઓછી થઈ છે, પરંતુ માવાનું જે પ્રમાણ વધ્યું છે. હું પણ અનેક વખત વિધાનસભામાં પણ બોલ્યો છું. આજે કેન્સરનું પ્રમાણ ને જડબાનું કેન્સરનું પ્રમાણ જો ક્યાંય વધારે વધ્યું હોય તો આપણા સૌરાષ્ટ્રમાં વધ્યું છે, અને ખાસ કરીને આપણો અમરેલી જિલ્લો મોખરે છે. ત્યારે યુવાનોને મારે વિનંતી કરવી છે કે તમાકુમાં એટલી બધી એસિડ આવે છે, એટલું બધું બીજું પ્રમાણ આવે છે. આવા સંતો જ્યારે કહે છે એમના જીવનમાંથી ઉતારીએ અને વ્યસન મુક્તિ તરફ આપણે આગળ વધીએ. વાવડી ગામ તો એક એવું ગામ છે કે જે ગોંડલ સ્ટેટ તે વખતના રાજવીએ બનાવેલું આ ગામ, બીજા ગામો કરતાં જુદું પડતું ગામ. ત્યારે આવા ગામના આંગણે મહારાજશ્રીએ જે વચનો આપ્યા છે
તેનું આપણા જીવનમાં ઉતાર કરીએ. મારી બહેનો અને મારી માતાઓને પણ મારે વિનંતી કરવી છે આ ગામના એક વ્યક્તિ તરીકે કે છોકરાઓને આપણે નાનો બાળક ભણવા જાય છે ત્યારે પ્રાથમિક સ્કૂલને બદલે બીજી સ્કૂલોમાં જાય છે. એ વિદ્યાર્થીઓ એક શિક્ષકો કેટલા ભણેલ છે મને ખબર નથી, પરંતુ ગામની શાળામાં ભણીને અમે બધા ભણ્યા છે. મારે તો ભોળાનાથ બાપુને કહેવું છે કે હું 5મું ને 6ઠું ને 7મું ભણતો, સ્કૂલનો ઓરડોય નહોતો, છતાં પણ આગળ વધ્યા છે. ત્યારે આપણા ગામની શાળાઓ તરફ થોડું વધારે લક્ષ અપાય એ પણ બાપુએ પોતાના વક્તવ્યમાં કહ્યું છે. એમાં પણ આપણે ધ્યાન આપીએ. મારે માતાઓ બહેનોને કહેવું છે કે તમારું બાળક ક્યારેક તોફાન કરતું હોય ને કોઈ શિક્ષક ખીજાય તો આપણે એ શિક્ષક ઉપર રોષ રાખીએ છીએ, એને બદલે એ બાળકને સુધારવા માટે શિક્ષક કાર્ય કરતો હોય એને સહકાર આપીએ અને શિક્ષણમાં આપણે વધારે ભાવના રાખીએ તેવી અભ્યર્થના સાથે નિર્દોષાનંદજીને તો બહુ ઉપકાર છે આ ગામ ઉપર. અમારી મંડળીમાં પણ રોકાઈ ચૂક્યા છે. એવો પવિત્ર આત્મા આજે ટીમ્બીમાં જે હોસ્પિટલ ચાલી રહી છે, હું અનેક વખત રાજ્યપ્રાને વાત કરું છું, નાના મોટા જે ગરીબ દર્દીઓ છે એમને જે મુશ્કેલીઓ પડે છે હું ફોન કરું છું, તેમને જે ટ્રીટમેન્ટ મળે છે એના કારણે પોતાનું જીવન બચાવી શકે છે. એવું સરસ મજાનું કાર્ય કરવા માટે નિર્દોષાનંદજીએ ટીમ્બી હોસ્પિટલ ખાતે જે કાર્ય કર્યું છે એ કાર્ય ખરેખર અભિનંદન પાત્ર સરકારનું કાર્ય છે. અને છતાં પણ આવા સંત અને મહંતે આવું કાર્ય કર્યું છે તેની નોંધ લઈને આજે ગામમાં બધાને મળવા માટેનો પ્રસંગ મળ્યો ત્યારે ખૂબ આનંદની લાગણીનો ભીખુભાઈ અમારું ચંદુલાલ ને બધાએ મને ફોન કરીને આમંત્રણ આપ્યું. જો કે બાપુનો કાર્યક્રમ હોય ને લગભગ શક્ય હોય ત્યાં સુધી આવવા માટેનો પ્રયાસ પણ કરું છું. આપના જેવા પવિત્ર આત્માને મળવા માટેનો મને પણ પ્રસંગ મળ્યો ત્યારે હસની લાગણી સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય નિર્દોષાનંદ.